સિંગવડ તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. આ તારીખ 10/8/2025 રવિવારના રોજ બપોરે 3:30 સુધીમાં ગ્રામ પંચાયતના સરપંચ સાથે સંપન્ન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ રણધીકપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સરપંચોનો સરપંચ પોલીસ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જે તાલુકા પંચાયત કચેરી સિંગવડ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં રૂપરેખા મુજબ સરપંચોનું સ્વાગત પ્રવચન, સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરી બાબતે તથા સાયબર અવેરનેસ, ઓનલાઈન છેતરપિંડી, સાવચેતી બાબત, સી ટીમ કામગીરી, મહિલા સુરક્ષા બાબતે લેવામાં આવતા પગલાં તેમજ ટ્રાફિક અવેરનેસ, માર્ગ સલામતી, અકસ્માત નિવારણ બાબતે ચર્ચા તેમજ ગ્રામ કક્ષાએ સીસીટીવી સ્થાપન, માર્ગદર્શન, સેન્ટર મેન્ટર કાર્યક્રમ, ગામ સુરક્ષા બાબતે ચર્ચા, 3 વાત તમારી 3 વાત અમારી પરસ્પર ચર્ચા અને અન્ય માર્ગદર્શન તેમજ અન્ય અવેરનેસ નિવારણ આપતા વ્યવસ્થા કાયદા પોલીસ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી સવલતો જેવી કે 100, 112, 1091, 1098 અને 1030 બાબતે જાગૃતિ તેમજ કહી શકાય કે સરપંચો દ્વારા પણ તેમના મંતવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં મંડેર ગામના સરપંચ નરેશ બારિયા દ્વારા પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં હેલ્મેટ માટે જે રોકવામાં આવી રહ્યા છે અને તેઓને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં લોકો પણ સાથ સહકાર આપે અને હેલ્મેટ પહેરવાનું ચાલુ કરે તેવું સરપંચ દ્વારા બાહેધરી આપવામાં આવી હતી અને તેઓને ગામમાં વધુમાં વધુ જે કહી શકાય કે હેલ્મેટ અને સીટ બેલ્ટ બાબતે પ્રચાર કરવાની પણ બાહેધરી આપવામાં આવી હતી. ત્યારબાદ કહી શકાય કે મુનાવણી ગ્રામ પંચાયત સરપંચ પિન્ટુ બારિયા દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે ગામડામાં કોઈ પણ બનાવ બને તો તે પોલીસને જાણ કરે, જેથી પોલીસ સીધું એક્શન લઈ શકે છે અને લોકોને ત્યાં મદદ કરી શકે છે. જે જગ્યા પર સરપંચનો સંપર્ક કર્યા પછી તે કામ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી, જેથી પ્રશ્નોત્તરી બાદ જે કહી શકાય કે સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી અને સરપંચ પરિષદ કાર્યક્રમમાં 44 જેટલા સરપંચો હાજર રહ્યા હતા.